हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्तु निराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न मनो न विद्मो न विजानीमः अथैतदत अनुशिष्यात् अन्यदेव तद्विदितात् अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे ભાષ્ય બીજા મંત્રનું છેલ્લું ભાષ્ય શરીરાદિ સંતાન અવિચ્છેદ પ્રતિસંધાનાદિ અપેક્ષયા અધ્યારોપિત મૃત્યુવિયોગાत् પૂર્વम् अपि અમૃતાઃ સन्तઃ નિત્ય આત્મસ્વરૂપત્વાत् અમૃતાઃ ભવन्ति इति उपचर्यते બીજા મંત્રના છેલ્લું ભાષ્ય શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરી રહ્યા છે.
અમૃતાહ ભવંતી એવું કહ્યું તો શું ખરેખર અમર બનવાનું છે? જો સમજ, કારણ કે નિયમ છે જે બને એ બગડે. કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થઈ તો પછી એનો નાશ થવાનો જ છે. ગીતામાં ભગવાને કીધું એમ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જેનો જન્મ થયો. જો આપણે સામાન્ય રીતે જન્મ એટલે એવું માનીએ કે મનુષ્ય શરીર મળ્યું, ફક્ત જન્મ એટલે કોઈ પણ ઉત્પત્તિ, જન્મ એટલે કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ ત્યાં લેવાની છે. તો કોઈ પણ પ્રકારનો જન્મ થયો તો મૃત્યુ છે, ઉત્પત્તિ થઈ તો નાશ એનો અવશ્ય છે. જો અમરત્વ પણ આપણે પ્રાપ્ત કરવાનું હોય, ઉત્પન્ન કરવાનું હોય તો ત્યાં પણ પાછો આ નિયમ લાગવાનો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ એટલે અવશ્ય, નિશ્ચય. તો એટલે શંકરાચાર્યજી કહે છે અમૃતાહ ભવંતી એવું મંત્રમાં કીધું ખરું, પણ શું ખરેખર અમર બનવાનું છે? એટલે શંકરાચાર્યજી કહે છે આપણે જે પોતાને અવિદ્યાને કારણે દેહાદિ માની રહ્યા છે, અને દેહાદિ માની રહ્યા છે એને એટલા માટે ફરી ફરી જન્મ થતો રહે છે. એટલે શંકરાચાર્યજી કહે છે શરીરાદિ સંતાન, સતત સંતાન એટલે સતત, સતત જે શરીરાદિ સાથે આપણો શું થતો રહે છે? સંઘાત થતો રહે છે. સતત આપણે એની સાથે સંયોગ કરતા રહીએ છીએ. હવે શું થવાનું? આ શરીર સાથેનો જે સતત આપણો સંયોગ થતો રહે છે એનું શું થશે? વિચ્છેદ. એની સાથેનો પછી એ વિચ્છેદ થઈ જવાનો. એને કારણે શું થશે? પ્રતિસંધાનાદિ અપેક્ષયા. આમ દરેક શરીર આપણે પ્રાપ્ત કરતા રહીએ, પાછું એ શરીર છોડી દઈએ, વળી પાછું નવું શરીર ધારણ કરીએ. આ પ્રકારથી સતત આપણે શું કરતા રહીએ છીએ? નવું નવું શરીર ધારણ કરીએ છીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ નવા નવા શરીર ધારણ કરવાની જે પ્રક્રિયામાંથી આપણે પસાર થઈ રહ્યા છે એની અપેક્ષાએ, જા સમજો, એની અપેક્ષાએ શંકરાચાર્યજી કહે છે અધ્યારોપિત મૃત્યુ વિયોગાત. જો શરીર સાથે આપણો સંપર્ક થયો, સંયોગ થયો તો જન્મ થયો એવું કેવું પડે. શરીર સાથેનો આપણો વિયોગ થઈ ગયો તો મૃત્યુ થયું એવું કેવું પડે. આમ જન્મ પણ અધ્યારોપિત છે અને મૃત્યુ પણ શું છે? અધ્યારોપિત છે. કેમ? અપેક્ષયા. જા સમજવા, અહીંયા કેમ અધ્યારોપિત કીધું? આ બહુ સમજવા જેવી વસ્તુ. અપેક્ષા એનો અર્થ શું થયો? જન્મ મૃત્યુ નિરપેક્ષ સ્વરૂપ છે કે સાપેક્ષ છે? સાપેક્ષ છે. અપેક્ષા એટલે કે સાપેક્ષ છે. જન્મ મૃત્યુ સ્વયં સાપેક્ષ છે. અને જે સાપેક્ષ હોય એ સ્વરૂપ નહીં હોય, એ શું હોય? અધ્યારોપિત હોય. સાપેક્ષ વસ્તુ અધ્યારોપિત જ હોવાની, નિરપેક્ષ સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ નવા નવા શરીર જે આપણે ધારણ કરતા રહીએ છીએ એ શરીરની દ્રષ્ટિએ, એને પ્રતિસંધાનમ, જો સમજો, એની દ્રષ્ટિએ આપણને કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુથી તમારો વિયોગ થઈ જશે, અને મૃત્યુથી વિયોગ થવો એને શું કહેવામાં આવે? અમૃતાહ ભવંતી. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે પૂર્વમપી અમૃતાહ સંતઃ. પૂર્વમ એટલે જ્ઞાન પહેલા પણ અમૃત તો હતા જ. જો સમજો, પૂર્વમપી પહેલા પણ અમૃતાહ સંતઃ, અમૃત જ હતો, પણ શરીર સાથેના તાદાત્મ્યપણને કારણે પોતાને જન્મ મરણ વાળો માની રહ્યો છે. અને એની અપેક્ષા એને કેવું પડે? પહેલા પણ એ અમર હતો જ. જો એટલા માટે કહું, તમારું અજ્ઞાન જ્યારે પણ નિવૃત્ત થવાનું હોય ત્યારે થાય, પણ તમે બ્રહ્માનંદ સ્વરૂપ આત્મા છો એ તો હકીકત જ છે. આ જન્મમાં જાણો કે આવતા જન્મમાં તમે જાણો, પણ આ તો હકીકત છે કે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. અજ્ઞાન અવસ્થામાં પણ કોઈ જીવ નથી. જો સમજો, આ વેદાંત છે. જો કોઈ વેદાંતિ એમ કહેતો હોય તમે જીવ છો અને હવે તમે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશો, તે મૂર્ખતા છે. શંકરાચાર્ય શું કે છે? પૂર્વમપી. પૂર્વમ એટલે શું છે? જ્ઞાન થયું એ પહેલા પણ અમૃતઃ સંતઃ, અમૃત જ હતા. નિત્ય. કેમ? નિત્ય આત્મા સ્વરૂપત્વ. કારણ કે એનું સ્વરૂપ તો નિત્ય આત્મા જ છે. જો એટલા માટે વેદાંત એ ભવિષ્યકાળની વાત નથી, વેદાંત વર્તમાન કાળ છે. ભવિષ્યમાં આમ થશે એમ નથી માનવા.
અત્યારે તમે અજર અમર છો જ, નિત્ય આત્મ સ્વરૂપત્વાત. આત્મા તો નિત્ય છે, નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આ સંપૂર્ણ કેનોપનિષદ આપણને જે જણાવે છે કયું છે, તમે નિત્ય ચૈતન્ય સ્વરૂપ છો. તમારી ચેતનતા, તમારા ચૈતન્યને કોઈ ઢાંકી શકે એમ છે જ નહીં. કોણ એને ઢાંકી શકે? જો વિચારી જો, સૂર્યને કોઈ ઢાંકી શકે? આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરઃ. આ જ્ઞાન કેવું છે? આ સ્વરૂપ કેવું છે? નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે નિત્ય આત્મ સ્વરૂપત્વ અમૃતાઃ ભવંતી ઉપચર્યતે. આ તો ખાલી ઉપચાર માત્ર છે. જો સમજો, અમૃત બની ગયા એ શું છે? ખરેખર બનતા નથી, ઉપચાર માત્ર છે કે તમે અમૃત થઈ જશો. કઈ રીતે? આ પ્રકારથી આત્માને જાણીને. કયા પ્રકારથી? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. આ પ્રકારથી જે આત્માને જાણી લે છે એ અમર બને છે. તો એ બનવું શું છે? ઉપચાર માત્ર છે. જો આ ઉપચાર પણ આપણે જીવનમાં હોય જ, આપણા વ્યવહારમાં ઉપચાર હોય. પેલું બાળક જમતું નહીં હોય, ભણતું નહીં હોય, ત્યારે મમ્મી શું કરે? ના ના, મારો દીકરો તો સિંહ જેવો છે. જાસન એ સિંહ છે, 4 પગ છે એને. જો સમજો, પેલાને આમ જરાક જોર ચડાવવા માટે આપણે શું કરીએ? જો સમજો, આ ઉપચાર કહેવાય. એને જરાક સમજ આપવા માટે, એના મનમાં ઉત્સાહ પ્રેરણા માટે આપણે કહીએ. પેલો ભણતો હોય ને એને થોડુંક આવડી જાય એટલે જો મારો દીકરો કેવો હોશિયાર. આમ અહીંયા પણ શંકરાચાર્યજી કહે છે અમૃતાઃ ભવંતી. એ ખરેખર અમર બનવાનું નથી, તમે અમર છો જ. જો વિચારજો, આટલું જો આપણને સમજાય ને તો નિરાંતની ઊંઘ આવવા માંડે કે છે જ તમે અજર અમર સચ્ચિદાનંદ બ્રહ્મા આત્મા છો જ, પણ દુઃખી શું થવાનું? વિચારી જો. છતાંય આ સચ્ચિદાનંદ બ્રહ્મ તમે છો જ, અને છતાંય તમે શું થઈ રહ્યા છો? દુઃખી જ થઈએ છીએ આપણે. આને જ વિરોધાભાસ કહેવાય. આપણા વિચારમાં જ વિરોધાભાસ. આ જગતમાં વિરોધાભાસ નથી. આપણને જગતનો વિરોધાભાસ દેખાય. પેલા આમ કેમ કર્યું, પેલી આમ કેમ કર્યું. જગતનો વિરોધાભાસ જોવાનો જ નથી. કેમ? તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. આનાથી આનંદ જેવી બીજી વાત થઈ, એમાં આપણને આનંદ નહીં આવે. પણ મલગુબો કેરી ખાય તો આનંદ આવે. જો વિચાર, સમજો આનંદની વસ્તુ કઈ છે? તમે શંકરાચાર્ય શું કહે છે? પૂર્વમાં બી અમૃતઃ સંત. પહેલેથી જ તમે છો જ અવતાર અમર. આ તો શ્રુતિ માતા ખાલી ઉપચાર કરી રહી છે. કેમ? હવે તમને આ જ્ઞાન થઈ ગયું અને એટલા માટે જાણે કે તમે અમર બની ગયા. આમ અમૃતઃ ભવંતી એટલે કે આ અમરત્વ એ તમારું સ્વરૂપ છે. અને સ્વરૂપની પ્રાપ્તિ તમને થઈ જાય. ક્યારે થઈ જાય? પેલું અજ્ઞાનની નિવૃત્તિ થાય. અજ્ઞાનથી વિચ્છેદ થઈ ગયો, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ. પછી કોણ છે? અજર અમર આત્મા છે જ તમે. આમ અહીંયા તો આ મંત્ર જો સમજો, પ્રાણસ્ય પ્રાણમ આ જયારે કહેવામાં આવ્યું તો અહીંયા ઘડી તમે જુઓ તો ખરેખર આ બીજા મંત્રમાં ઉપદેશ પૂરો થઈ ગયો. કેમ? કારણ કે મોક્ષ પ્રાપ્તિ થઈ ગઈ, અમૃતઃ ભવંતી વાત પૂરી થઈ ગઈ. જે આત્માને જાણી લે છે એને અમરત્વની પ્રાપ્તિ થઈ ગઈ. હવે અમરત્વની પ્રાપ્તિ થઈ ગઈ પછી આગળ કઈ ઉપદેશ કરવાનો હોય નહીં. જો આ સમજ, ગીતામાં ભગવાને એકવાર કહી દીધું ન જાયતે મ્રિયતે વા કદાચિત. પછી ઉપદેશ કઈ કરવાનો હોતો જ નથી ખરેખર. જો સમજજો. અને છતાં પણ શું છે, પેલો 18 અધ્યાય સુધી ચાલે. એમ અહીંયા બીજો અધ્યાય પૂરું નહીં, આ એક નહીં, આ એક ખંડ છે, પછી પેલો બીજો ખંડ છે, પછી ત્રીજો ખંડ આવશે આ બધું. એટલે અહીંયા શંકરાચાર્યજી આ ત્રીજા મંત્રની આપણને સરસ સંગતિ આપે છે. ત્રીજો મંત્ર કેમ જરૂર પડ્યો? જો આ પ્રકારથી આત્માને જેણે જાણી લીધો, અતિમુચ્ય ધીરાહ અમૃતા ભવંતી, તો પ્રયોજનની સિદ્ધિ તો થઈ ગઈ. વિષય આત્મતત્વ છે અને એ આત્મતત્વને જે જાણે છે અને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. કોઈ પણ ગ્રંથ હોય એમાં 4 વસ્તુ જોવાની.
જાણવાની હોય, એનો વિષય શું છે, એનો અધિકારી કોણ છે, એનું પ્રયોજન શું છે, અને અધિકારી અને પ્રયોજન, અધિકારી અને વિષય માટેનો સંબંધ શું છે. જો વિચાર તો વિષય તો કહી દીધું, શ્રોત્રસ્ય શ્રોત્રમ એ શું થઈ ગયો, વિષય થઈ ગયો. આત્મ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું એનો વિષય છે. અધિકારી કોણ છે, ધીરાહા, જે વૈરાગ્યવાન છે, જે વિવેકી છે, એનો અધિકારી છે. પ્રયોજન શું છે, અતિમુચ્ચા અમૃતા ભવંતી, આ પ્રકારથી અજ્ઞાનથી છૂટીને એ અમૃતત્વની પ્રાપ્તિ કરે, આ પ્રયોજન થયું. સંબંધ શું છે, આત્મજ્ઞાન દ્વારા જ આ અમરત્વની પ્રાપ્તિ થઈ શકે. આ એક સંબંધ થયો વિષય અને પ્રયોજન. બીજો સંબંધ કયો છે, ધીરાહા, જે વૈરાગ્યવાન છે, વિવેકી છે, એને જ આત્મજ્ઞાન દ્વારા અમરત્વની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી અધિકારીત્વ નથી ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. તો અનુબંધ ચતુષ્ટય પણ અહીંયા સિદ્ધ તો થઈ જ ગયું, પ્રયોજન પણ દર્શાવી જ દીધું. એટલે શંકરાચાર્યજી હવે ત્રીજો મંત્ર ગુરુજી કેમ કહી રહ્યા છે એની સંગતિ આપે. જો વિચાર, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ ઉક્તેપી, કે આગળ તો આપણને આ કહી જ ગયા છે. કેમ ઉક્તેપી એટલે કે ઇન્દ્રિયોનો વિષય નથી, ન તત્ર ચક્ષુર ગચ્છતિ એટલે કે આંખનો વિષય બની શકે એમ નથી, એવું તો આપણને આગળ કહી જ દીધું. અને કહી જ દીધું હોય તો ફરીથી કહેવાની જરૂર નથી. છતાં પણ શું છે, અપી પર્યનુયોગે, ભાષ્ય બાકી છે વાંચવાને, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઉક્તેપી પર્યનુયોગે હેતુઃ અપ્રતિપત્તેઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યેવમ આદિના ઉક્તેપી આત્મતત્વે અપ્રતિપન્નત્વાत् સૂક્ષ્મત્વ હેતોઃ વસ્તુનઃ પુનઃ પુનઃ પર્યનુયુયુક્ષુ પર્યનુયુયુક્ષા કારણમ આહ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ તત્ર શ્રોત્રાદિ આત્મભૂતે ચક્ષુરાદીની વાક્ચક્ષુષોઃ સર્વેન્દ્રિય ઉપલક્ષણાર્થત્વાत् ન વિજ્ઞાનમ ઉત્પાદયન્તિ સુખાદિવત તર્હિ ગૃહ્યેત અંતઃકરણેન અતઃ આહ નો મનઃ ન સુખાદિવત મનસઃ વિષયઃ તત ઇન્દ્રિયા અવિષયત્વાत्. શંકરાચાર્ય કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ઇતિ ઉક્તેપી, એ તો આંખનો પણ આંખ છે, એટલે આંખનો એમાં પ્રવેશ થઈ શકે એમ છે જ નહીં. આંખની પાછળ રહીને આંખને જે આંખ બનવા માટેનું સામર્થ્ય જે પ્રદાન કરે છે એ આત્મા છે. અને એટલા માટે આત્મામાં ચક્ષુરેન્દ્રિયોનો કોઈ પ્રવેશ નથી, એવું તો આગળ આપણને સમજાવી દેવામાં આવ્યું. ન તત્રુચક્ષ ગચ્છતિ ઇતિ ઉક્તેપી પર્યનુયોગે હેતુઃ. પર્યનુયોગે એટલે કે ફરીથી પૂછવાની ઈચ્છા થવી. જો સમજ, પર્યનુયોગે એટલે કે સંશય થવો અથવા પ્રશ્ન મનમાં ઉદ્ભવે. અને એટલા માટે કે છે પર્યનુગે હેતુઃ, એના માટે કારણ કયું છે કે ફરી એને પૂછવું પડે. એના મનમાં હજી પૂર્ણ રીતે સંપૂર્ણપણે સમાધાન થઈ ગયું નથી.
અને એટલા માટે એના મનમાં કોઈક પ્રકારે સંશય અથવા કોઈક પ્રકારે પ્રશ્ન ઉભો થઈ શકે. કેમ? અપ્રતિપત્તે હે હેતુ. અપ્રતિપત્તિ એટલે અજ્ઞાન, ન સમજવું. પ્રતિપત્તિ એટલે સમજ, અપ્રતિપત્તિ એટલે કે ન સમજ, ના સમજ. તો કે એ આત્મ તત્વને ન સમજવા માટેનો પણ કંઈક હેતુ તો હોઈ શકે. વિચારો તો કે હેતુ કયો છે? પર્યનુયોગે. ભલે આપણને કહેવામાં આવે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, કયા પછી પણ તર્કથી તો આપણી બુદ્ધિને સમાધાન થઈ ગયું, પણ વ્યવહારિક રીતે આપણે મનમાં શું આવે? હું સચ્ચિદાનંદ બ્રહ્મ. મનમાં શું આવે? આ પ્રશ્ન ઉભો થાય. જો વિચારી દો, આપણા મનમાં જ એવું થાય કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? હું આનંદ સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? આમ આપણા મનમાં જ આવા પ્રકારનો ફરી ફરી પ્રશ્ન શિષ્યના મનમાં ઉદ્ભવી શકે. હું આનંદ સ્વરૂપ છું જ નહીં, હું અજર અમર છું જ નહીં. આમ સતત આપણા મનમાં આવો પ્રશ્ન ઉઠી શકે, અને એ પ્રશ્ન ઉઠી શકે એને ધ્યાનમાં રાખીને આચાર્ય ફરીથી આપણને એ જ મંત્ર જુદા શબ્દોમાં કહે છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે પર્યનુગે હેતુ અપ્રતિપત્તે હે. આ અપ્રતિપત્તિ એટલે કે આ જ્ઞાન ન થવા માટેનો હેતુ કયો છે? મનમાં સંશય થઈ શકે. તો કે આવું કેમ થઈ શકે? બે કારણ છે. એક કારણ શંકરાચાર્યજી બીજા વાક્યમાં આપે છે, પણ પહેલું કારણ કયું છે કે જન્મો જન્મથી આપણને દેહ, મન, બુદ્ધિ માનવાની આદત પડી ગઈ છે, અને એ આદત એક દિવસમાં કે એક ઉપનિષદમાં જવાની નથી. જો એટલા માટે જ કહું, પ્રસ્થાનત્રયનું અધ્યયન આવશ્યક જ છે. પહેલું ઉપનિષદ ભણીએ, બીજું ઉપનિષદ, પહેલું ઉપનિષદ ભણીએ ને ત્યારે તો પાકું થઈ જાય. આ સમજજો, પહેલું ઉપનિષદ આપણે જયારે ભણીએ ને ત્યારે તો આપણા મનમાં ખાલી એટલું પાકું થાય કે અજ્ઞાન સમસ્યા છે અને જ્ઞાનથી જ મોક્ષ છે, એટલું સમજાવવામાં જ પેલું કઠોપનિષદ પૂરું થઈ જાય. કઠોપનિષદમાં જે આત્મ તત્વની ચર્ચા છે એ તો પાકું પછી થાય. પહેલા તો શું પાકું થાય કે સમસ્યા અવિદ્યા છે અને ઉપાય શું છે? વિદ્યા છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, હું નિત્ય મુક્ત આત્મા છું એ જાણવાનું છે. આટલું સમજવામાં જ કઠોપનિષદ પૂરું થઈ જાય. જો સમજવાનું, પછી પેલું મુંડક ઉપનિષદ શરૂ થાય. એ ત્યારે વળી કઈક આત્મ તત્વમાં પછી રસ પડે. પછી શામાં રસ પડે? આત્મજ્ઞાન છે એમ ખબર પડે. પછી આ આત્મ તત્વ એટલે કે વિષયમાં આપણા મનમાં રુચિ જાગે. ઓહો, આત્મા આવો છે. એટલે પેલું વિષયમાં રુચિ થાય. એ વિષયમાં રુચિ થાય ને એટલામાં પેલું ઉપનિષદ પૂરું થઈ ગયું હોય. આ સમજ. એટલા માટે હંમેશા હું કહું કે જે નવો વેદાંતમાં આવે ને એને 2 વર્ષ તો આ વેદાંત આવશ્યક છે જીવનમાં. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એ પાકું કરતા 2-4 વર્ષ નીકળી જાય. કેમ? સ્વામીજી આવે ને ત્યારે ઉપનિષદ ખુલે, ને સ્વામીજી જાય એટલે બંધ થઈ ગયું, પાછું ક્યારે ખુલે? એટલે બધું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ આવે નહીં તત્કાલ. કે આપણું મન શું છે? આ સાંસારિક બાબતોમાં અટવાયેલું હોય છે. એટલે ધીમે ધીમે એને એમાંથી કાઢવું પડે. આ સમજવાનું. એટલે ભગવાને કીધું શ્રુત્વાપીને વેદ કષ્ટિત. કોઈક વિરલો એવો હોય કે આ શાસ્ત્ર શ્રવણ કર્યા પછી જાણતો નથી. જો આ વિચાર અઘરું જ છે આત્મા. હું ના પાડું, હું તો પહેલેથી જ કહું વેદાંત અઘરું જ છે. સહેલું છે એમ કહેવાનું જ નહીં. જ્ઞાન સહેલું છે, પણ વેદાંત શું છે? એટલે તમે પોતે જ છો એમાં. જ્ઞાનમાં અઘરું કે પ્રશ્ન જ નથી. તમે પોતે જ છો એમાં. પણ એ સમજાવવા માટે પેલું વેદાંત અઘરું જ પડે આપણને. હું ક્યારેય કહું ને સહેલું છે. સહેલું કે ને એટલે પેલો હળવાશ થી લે. અઘરું કહીએ ને તો જરાક એની કમર આમ ટાઈટ થાય. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે પેલા શિષ્યના મનમાં તો પ્રશ્ન ઉઠવાનો જ છે. પર્યનુયોગ, અને એને ધ્યાનમાં રાખીને ફરીથી એને સમજ નથી પડી, એને સમજ તત્કાળ પડવાની નથી. એ ધ્યાનમાં રાખીને શું કરવું પડે? શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યેવાદિના ઉક્તેપી. શ્રોત્રસ્ય શ્રોત્રમ એવું કહેવામાં આવ્યું ખરું. આ શું છે?
આત્મતત્વે અપ્રતિપન્નત્વાદ, અને છતાં આત્મતત્વ પૂર્ણતઃ સમજાયો નથી. પણ કેમ નથી સમજાતો? એટલે શંકરાચાર્યજી કારણ આપે છે, સૂક્ષ્મત્વાદ. પહેલું શંકરાચાર્યજી કયું કારણ આપે છે? એ સૂક્ષ્મ છે. જો હું વારંવાર કહું છું કે સંસારનું ચિંતન કરશો તો તમારી બુદ્ધિ સ્થૂળ રહેશે, અને જો તમારી બુદ્ધિ સ્થૂળ છે તો સૂક્ષ્મ આત્માનું ચિંતન તમે કરી શકો નહીં. જો વિચારો, કેમ કે છેવટે આત્મતત્વને જાણવાનો તો તમારી બુદ્ધિમાં જ છે, જ્ઞાન તો તમારી બુદ્ધિમાં મેળવવાનું છે. અને આ સ્થૂળ જગતનું ચિંતન તમે કરતા રહેશો તો પછી આ બુદ્ધિ પણ સ્થૂળ બની જવાની નહીં, બની ગયેલી જ છે. સમજો, સ્થૂળ જ છે. કેમ? આ ચિંતન જ થતું રહે. આપણું જગતનું ચિંતનમાંથી આપણું મન દૂર થતું જ નથી. જો એટલે તો આ કઠોપનિષદ ભણીએ ને ત્યારે તો આટલું ત્યાં એ જ કીધું, દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. જોયું છે? ભલે આત્મા પ્રકાશિત થતો નથી એવું લાગે છે, પણ એવું નથી. કેમ? દૃશ્યતે હિ. યમરાજા શું કહે છે? નહીં, આત્મા દર્શન થઈ શકે. કેમ નહીં થઈ શકે? પણ ક્યારે થઈ શકે? સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા. બુદ્ધિ કેવી બનવી જોઈએ? સૂક્ષ્મ બનવી જોઈએ, અગ્ર બનવી. જો અગ્ર એટલે બહુ સરસ શબ્દ છે, આ સમજ. અગ્ર એટલે તીક્ષ્ણ. અગ્ર એટલે કેવી છે? તીક્ષ્ણ બુદ્ધિ છે. આપણી બુદ્ધિ પેલું સ્થૂળનું ચિંતન કરી કરીને બુઠ્ઠી થઈ ગયેલી. બુદ્ધિ કેવી થઈ ગયેલી છે? બુઠ્ઠી જ થઈ ગઈ. જો એટલા માટે શું કરવું પડે? એમ શું કરવું પડે? જો હવે આ પેલું શેવિંગ બ્લેડ આવી ગઈ. પેલા શેવિંગ બ્લેડ નથી. જો આ સમજો, એટલે પેલો હજામ શું વાપરતો હોય? અસ્ત્રો કહેવાય એને. જો આ સમજ. પછી એ અસ્ત્રોને ધારદાર કરવા માટે શું કરે? પેલો એક પથ્થર રાખેલો, પછી શું કરતો હોય? એ પથ્થર પર એ ધારદાર કરે. એમ આપણે બુદ્ધિને પણ ધારદાર કરવાની છે. તો કે એને માટે પથ્થર કયો? તો કે આ જગત જ એને માટે પથ્થર. હમણાં પેલા રાજકોટ વાળા સ્વામીજી મને કે આ જગત તો પ્રયોગશાળા છે, બીજે ક્યાંય જવાની જરૂર નથી. જો આપણે જો અસ્ત્રો આમ ધારદાર કરવા જઈએ તો આપણાથી એવો ધારદાર નહીં થાય. જો આ સમજ. પેલો સરાણીઓ, આજે આ બધું ભૂલાતું, આ બધા શબ્દો હવે આપણે ડિક્શનરીમાંથી શું ચાલે નીકળી ગયા. સરાણીઓ કોને કહેવાય? જેવી રીતે પેલો રૂપ પીંજવા આવે, પિંજારો, સરાણીઓ. પછી હજામની જરૂર નહીં, અસ્ત્રાની જરૂર નહીં પડે. તો સરાણીઓ આવે ને, એ શું કરે? એને સાયકલ પર જ પેલો પથ્થર લગાવી દીધો હોય, પેલો ચકમકનો પથ્થર લગાવ્યો, અને પછી ચપ્પુ શું કરે? આપણે કરવા બેસી ધારદાર થાય ચપ્પુ. પહેલા તો ઉછળે જ ચપ્પુ હાથમાંથી. પહેલું તો શું થાય? છટકે હાથમાંથી, કારણ કે એટલું જોરમાં પેલો પથ્થર ફરતો હોય, એને આમ પકડી રાખવું પણ શું છે? અઘરું જ છે. એટલું જ ને, એ પકડવા માટેનો એક ખૂણો હોય. અમુક ખૂણા એ પકડો તો એ ધારદાર થાય, અમુક ખૂણા એ પકડો તો ચપ્પુ શું થઈ જાય? એની ધાર ઘસાઈ જાય. જો સમજો, એમ આપણી મુશ્કેલી શું છે? આ જગત છે પેલો સરાણિયાનો પથ્થર જેવો જ છે આ જગત તો, પણ આપણે પેલો એંગલ જ ખોટો રાખેલો, એટલે બુદ્ધિ શું થતી જાય? બુદ્ધિ ધારદાર થવાને બદલે બુદ્ધિ શું થતી જાય? દિવસે દિવસે મુઠ્ઠી થતી જાય. પણ મુઠ્ઠી છે એવું કેમ ખબર પડે? આ સાંભળ્યા પછી નથી ખબર પડતી, એ શું પુરવાર કરે? મારે પુરવાર કરવાની જરૂર જ નથી. આ સમજો, આ સાંભળીએ વારંવાર, પુનઃ પુનઃ. જો શંકરાચાર્યજી કહે છે સૂક્ષ્મત્વાત હેતો વસ્તુનઃ પુનઃ પુનઃ પર્યનુયુક્ષા. ફરી ફરી પેલો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થતી જ રહે છે. એ શું પુરવાર કરે છે? કે આપણી બુદ્ધિ કેવી છે? આ જગતમાં રહીને ધારદાર બનવી જોઈએ. તો કે પણ એને માટેનો ખૂણો કયો રાખવાનો? જો સમજો, આ ઉપનિષદ છે ને, એટલે ઉપનિષદમાં બહુ ઉપાય, એ ત્રીજા ખંડમાં આવશે ઉપાય. બુદ્ધિને સૂક્ષ્મ બનાવ.
પણ ભગવાન ગીતામાં પહેલા જ ઉપાય બતાવી દે કે આ બુદ્ધિને આપણે સૂક્ષ્મ બનાવવી હોય, અગ્ર બનાવવી હોય તો શું કરવું જોઈએ. એટલે ભગવાને શું કીધું? બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ અને જે પણ આપણી સામે પ્રારબ્ધથી આવે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ. કર્મયોગ એકમાત્ર ઉપાય છે કે આપણી બુદ્ધિ સૂક્ષ્મ બની શકે, એકાગ્ર બની શકે. વિચાર અને સીધી રીતે કહીએ તો શું કહેવાય? આજે કેટલીક વસ્તુ શબ્દો ગોખી જ નાખવા. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ અને કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ, આ બે આપણા જીવનમાં આવે તો ધીમે ધીમે આપણી બુદ્ધિ પાછી શું થઈ જાય? સૂક્ષ્મ બને અને એકાગ્ર બને, ધારદાર બને. અને એકવાર એ ધારદાર બની ગઈ, સૂક્ષ્મ બની ગઈ તો પછી આત્મ દૃશ્યતે હેતુ અગ્રયા સૂક્ષ્મયા બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મદર્શી ત્યાં એવું કીધું. દર્શી એ શબ્દ જે છે ત્યાં ઈન જ પ્રત્યય છે કે એનો અર્થ શું થાય? તો કે જેને સૂક્ષ્મના દર્શન કરવાની ટેવ છે. દર્શનશીલ એને કહેવાય. દર્શનશીલ એટલે કે આ સ્થૂળમાં એની બુદ્ધિ પ્રવેશતી નથી, એની બુદ્ધિ સતત શું કરતી રહે છે? સૂક્ષ્મને પકડવાનો પ્રયત્ન કરે છે. ટેવ એટલે આદત, એટલે એને માટે સહજ છે. શીલ એટલે સહજ છે. સતત આપણે સૂક્ષ્મનું ચિંતન કરીએ. જો વિચારો, ભલે તમે સ્થૂળ જગતમાં રહો છો પણ તમારું ચિંતન તો સૂક્ષ્મ તમે કરી શકો. આ પુષ્પ છે એ સ્થૂળ છે, જો વિચાર. પણ આ સૂક્ષ્મમાં પણ જઈ શકો. કઈ રીતે? આ પુષ્પ સંઘાત છે. આ પુષ્પ શું છે? સંઘાત છે. અનેક અંગ ઉપાંગોનું બનેલું છે. તો અંગ ઉપાંગનું બનેલું હોય એ ખરેખર હોય ખરું? તમે ભલે ગુલાબ એવું કહો છો, પણ ખરેખર ગુલાબ શબ્દને અનુરૂપ ગુલાબ વસ્તુ શોધવા જાવ તો તમને ગુલાબ વસ્તુ મળે? કેમ? આ પાંદડી ગુલાબ નથી, આ વજ્ર ગુલાબ નથી, આ દાંડી ગુલાબ નથી, અંદર પુકેસર છે, ગુલાબ છે. આ બધાની વિશેષ પ્રકારની ગોઠવણ અને આપણે શું કહીએ છીએ? ગુલાબ કહીએ. જો આને સૂક્ષ્મ ચિંતન કહેવાય. આ સમજવા. પણ આ ગોઠવણ કરનાર કોઈક હોવો જોઈએ ને. અંગ ઉપાંગ જે છે એની જાતે જોડાઈ ગયા. જો વિચારો, સંઘાતશ્ચ પરાર્થત્વ સંહતાનામ પરાર્થ. આ સંઘાત છે, ગોઠવણ છે. તો એ ગોઠવણ કરનારો પર ચૈતન્ય હોવું જ જોઈએ. એને બનાવનાર છે. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે? આ બનાવનાર છે. ઊંચા તે આંબાની ડાળે મોર મૂકનાર કેવો હશે? આમ આ સ્થૂળ પરથી આપણે ક્યાં જઈ શકીએ? એ સૂક્ષ્મ ઈશ્વર પર જઈ શકીએ આપણી ઈચ્છા હોય તો. પણ આપણને ગુલાબમાં જ મજા આવતી હોય એટલે આપણી બુદ્ધિ ક્યાં અટકી પડે? આ ગુલાબમાં. અને આપણી બુદ્ધિ તો ગુલાબમાં નહીં અટકે. આ સમજજો. એ ગુલાબ લાલ છે કે પીળું છે કે સુકામ છે કઈ ચિંતા જ નહીં. આમ મારી પાસે ફૂલ લીધું ને આમ ભગવાનને ચડાવી દીધું, વાત પતી ગઈ. એ ભગવાન સમજી લે. શું છે? વિચાર, આટલું સુંદર ગુલાબ છે પણ એ સુંદરતા પણ આપણે જોઈ શકીએ. જો એટલા માટે કહેવામાં આવે, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ એટલે સૂક્ષ્મ છે. ક્રાંતદર્શી, ક્રાંત એટલે સૂક્ષ્મ, જે તમે આંખ તમને બતાવે છે. રવિ એટલે આંખ. આ સમજો, તમારી આંખ જે જુએ છે એના કરતા પણ વિશેષ તમને જોવાની, વિચાર કરવાની શક્તિ તમારામાં છે કે નહીં? એનું સૌંદર્ય, એની સુગંધ, એની વિશેષ પ્રકારની ગોઠવણ, આ બધાનું ચિંતન આપણને કઈ નહીં. આમ મારી પાસે ગુલાબ લીધું, આમ ભગવાન ચડાય, વાત પતી. જો સમજો, ભલે ગોઠવણ છે, ભલે મિથ્યા છે, પણ એક વિશેષ પ્રકારની ગોઠવણ છે. અને જે ગોઠવણ છે તો ગોઠવણ કરવા વાળો ચૈતન્ય હોવો જ જોઈએ.
એટલું જ નહીં, સાંભળ, ગોઠવણ કરવા વાળો ચૈતન્ય છે નહીં, પણ આ જેની માટે બનાવ્યું એ તમે પોતે પણ કોણ છો? ચેતન જ છે. બનાવનાર પણ ચેતન છે, જેને માટે બનાવ્યું એ પણ કોણ છે? ચેતન જ છે. ગાડી બનાવનાર પણ ચેતન છે, વાપરનાર પણ કોણ છે? ચેતન જ છે. જો વિચાર, ભગવાને આટલું સુંદર જગત બનાવ્યું, આમાં ભગવાન શબ્દ આવે ને એટલે સૂક્ષ્મતાનો પ્રારંભ થઈ જાય. દરેક વસ્તુમાં આપણે કોને મૂકીએ? ભગવાન. તો સતત આપણી બુદ્ધિ ઈશ્વર ચિંતન કરે, અને ઈશ્વર ચિંતન કરશે તો બુદ્ધિ આપણી આપોઆપ સૂક્ષ્મ થવાની જ છે. બીજું, ઈશ્વરને જો આપણે સ્વીકારીએ તો આપણા મનમાં જે અસ્વીકાર છે, વિરોધ છે, એ પણ શું થવાનું? આપણી બુદ્ધિને જે મુઠ્ઠી કરનાર જે તત્વો જે છે, અસ્વીકાર છે, વિરોધ છે, ના સમજ છે, એ પણ ધીમે ધીમે શું થવાનું? નિવૃત્ત થવાની જ છે. હું કેટલો વખત કર્મયોગ કરું? આ બીજો પ્રશ્ન. કેટલો વખત કર્મયોગ કરવાનો? અથવા તમારું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું, તમારી બુદ્ધિ સૂક્ષ્મ થઈ ગઈ, એ કેમ ખબર પડે? ગીતામાં ભગવાન કહી ગયા, જે વારંવાર હું કહેતી રહું, તમારી બુદ્ધિ પ્રસન્ન રહી શકે છે કે નહીં? કોઈ પણ પ્રતિકૂળતા આવે, તમે તમારી બુદ્ધિ ગુમાવો નહીં. વિચાર, આપણે ખરેખર શું ગુમાવી દઈએ? બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જો વિચારી જુઓ, થોડી પ્રતિકૂળતા આવી અને આપણી હાલત શું થાય છે? ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આપણે તત્કાળ આપણી બુદ્ધિ ગુમાવી દઈએ છીએ. બુદ્ધિ તમે તમારી ન ગુમાવો, એનું વિરુદ્ધ શું છે? રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિયાન વિષયાંચર. જો વિચાર, આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. તમારું અંતઃકરણ શુદ્ધ છે, તમારું અંતઃકરણ સૂક્ષ્મ છે, તમારું અંતઃકરણ એકાગ્ર છે. એ ક્યારે ખબર પડે? તમારા અંતઃકરણમાં પ્રસન્નતા છે કે નહીં? જો વિચાર, આપણે તો અહીંયા રહીએ ને તોય દુઃખી જ હોય. જા સમજ, પેલો અમેરિકા જવામાં દુઃખી જ હોય. પેલો કેમ? આલું જરાક એપ્રિલ નહીં, જૂનમાં જતે, આ મે માં નહીં, જૂનમાં જવાનું હતું. કેમ? આ મે માં જતા રહે એટલે પછી કેરી ખાવાનું નહીં મળવાનું. એટલે અમેરિકા જવામાં દુઃખી જ થતો હોય. કેમ? આ કેરી ખાવાનું નહીં મળે. એટલે પણ આખી જિંદગી કેરી ખાધી, શું ફરક પડ્યો? સમજ. એટલે સુખની પરિસ્થિતિમાં પણ સુખી થતા આપણને આવડતું જ નથી. ગમે એવી પરિસ્થિતિ હોય, એટલે કહું, સંસારીની વ્યાખ્યા એક જ છે. સંસારીની વ્યાખ્યા કઈ? કોઈ એને સુખી કરી શકે નહીં, અને દુઃખી થવાની જેને આદત છે, આને સંસારી કહે. બધી વાતમાં દુઃખી હોય. જો સમજ, છોકરીને પરણાવવાની છે, છોકરીને પરણાવવાની છે, છોકરીને પરણાવવાની છે, પણ ચિંતા કરતો હોય. જો સાંભળો, પછી છોકરીને છોકરો શોધી નાખે, પછી લગ્ન કરે, લગ્ન કરે ત્યારે વિદાય કરતા એ જ રડતો હોય, વધારેમાં વધારે રડતો એ જ હોય. જો સમજો, તો તું લગ્ન શું કામ કરાય? રડે જ શું કામ? જાવી ના, મારી છોકરી જતી રહે, પણ તો પછી શું કામ લગ્ન કર્યા? ઘરમાં રાખ. ના, ઘરમાં તો રખાય નહીં. જા વિચાર, વિચાર. એટલે છોકરીને વડાવે ને ત્યારે રડે. જા સમજ, એટલે એક પેલો વડાવીને શાંતિ અનુભવે, પેલો બીજો ઘરમાં લાવીને અનુભવે. આને સંસારી કહેવાય. આ સમજવાનું વિરોધાભાસ છે. એક એમ માને કે આ સાપનો મારો ગયો, અને પેલો બીજો શું માને? મારા ઘરમાં લક્ષ્મી આવી. જો વિચાર, સતત આપણે આમાં જ છે, સુખી દુઃખી થતા જ રહીએ છીએ. સુખી દુઃખી થવામાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી. અને એટલા માટે શું થાય છે?
પર્યનું યુયુક્ષા, સતત પેલો શિષ્યના મનમાં સંશય ઉઠતા જ રહે છે, શિષ્યના મનમાં પ્રશ્ન ઉઠતા જ રહે છે. એટલે શંકરાચાર્યજી કહે છે પુનઃ પુનઃ પર્યનું યુયુક્ષા કારણમાહ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ નવો મંત્ર આચાર્ય શરૂ કરવો પડ્યો. નવા મંત્રનો ઉપદેશ આચાર્ય આપણને કરી રહ્યા છે, કારણ કે શિષ્યના મનમાં શું થાય છે, સૂક્ષ્મત્વ હેતો હો વસ્તુન, જે વસ્તુની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે એ આત્મતત્વ સ્વયં સૂક્ષ્મ છે. અને એટલા માટે શિષ્યના મનમાં સતત એ પ્રકારના પ્રશ્નો ઉઠતા રહે છે. અને એ પ્રશ્ન ઉઠતા રહે છે એને ધ્યાનમાં રાખીને હવે આ ત્રીજો મંત્ર આપણને કહેવામાં આવી રહ્યો છે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ. જો આ વિચાર એટલે શંકરાચાર્યજી કહે છે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનો. કહી દે એટલે શંકરાચાર્યજી કહે છે ચક્ષુ શબ્દ વાપરવામાં આવ્યો, એ જ રીતે ન વાગ એટલે વાણી વાપરવામાં આવ્યો. એટલે શંકરાચાર્યજી કહે છે જો આ વાક્ય ભાષ્ય છે એટલે એક એક શબ્દ અહીંયા ઘડી નહીં હોય, આખું વાક્ય જ સમજાવે. એટલે શંકરાચાર્યજી કહે છે તત્ર શ્રોત્રાદિ આત્મભૂતે. આ તમે કોણ છો? શ્રોત્રાદિના પણ આત્મા તમે છો. કાનને પણ કાન બનાવવાનું જે સામર્થ્ય પ્રદાન કરનાર આત્મતત્વ તમે છો. અને એટલે કે છે શ્રોત્રાદિ આત્મભૂતે ચક્ષુરાદિની વાક ચક્ષુષોહો સર્વેન્દ્રિય ઉપલક્ષણ. અર્થાત આ સર્વ ઇન્દ્રિયો, વાણી એટલે કર્મેન્દ્રિય છે અને ચક્ષુ કીધું એનો શું થયો? સર્વ જ્ઞાનેન્દ્રિય છે. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોનો ઉપલક્ષણ માટે આ બે જ કહેવામાં આવ્યા, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. ચક્ષુ કીધું એટલે બાકીની જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ થઈ ગયો, વાણી કીધી એટલે બાકીની કર્મેન્દ્રિયનો પણ અહીંયા સમાવેશ થઈ ગયો. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ ઇન્દ્રિયોના ઉપલક્ષણાર્થત્વાત ન વિજ્ઞાનમ ઉત્પાદયંતી. એનો અર્થ શું થયો? આ ઇન્દ્રિયો ક્યારેય આત્મજ્ઞાન ઉત્પન્ન કરી શકે એમ છે જ નહીં. ઇન્દ્રિયો દ્વારા, કર્મેન્દ્રિય દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા આત્મજ્ઞાન ઉત્પન્ન થઈ શકે એમ નથી. ઠીક છે, આ ઇન્દ્રિયોથી નહીં થાય તો પછી શું છે? સુખાદિવત તરહી. તો પછી આ સુખાદિવત બહુ સુંદર ચર્ચા છે. આ ચર્ચાનો પણ આપણે જો વિચાર કરીએ ને ભાષ્ય ચિંતન, તોય આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય. કે ભાષ્યમાં પણ એ સૂક્ષ્મ તત્વોનું ચિંતન છે, તો એના દ્વારા પણ આ ભાષ્યના ચિંતન દ્વારા પણ આપણે બુદ્ધિને સૂક્ષ્મ બનાવી શકીએ. બહુ સુંદર કે છે સુખાદિવત. ચાલો ઇન્દ્રિયોનો વિષય નથી બનતો તો પછી આત્મા સુખાદિ જેવો છે. સુખાદિવત એટલે કે સુખાદિ જેવો છે કે કેમ? તમારા મનમાં સુખ હોય, દુઃખ હોય. જો સમજો, તમારા મનમાં આવી અનેક પ્રકારની લાગણીઓ ઉઠે છે. ક્રોધ આવે છે, કામ વિકાર આવે, ગર્વ આવે, અહંકાર આવે. પણ આ બધાને જે પણ કઈ તમારા મનમાં ભાવ ઉઠે છે એ ભાવ તમે ઓળખો છો કે નથી ઓળખતા? પણ એને માટે ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો આપણે? તમારા મનમાં સુખનો ભાવ છે, તમારા મનમાં દુઃખ છે, એ તમને ખબર પડી કે નહીં પડી? ઇન્દ્રિયોનો ઉપયોગ કર્યો ના. તો પછી આત્મા સુખાદી જેવો છે. તરહી ગૃહ્યેત અંતઃકરણેન. બોલે ઇન્દ્રિયથી નહીં થાય, પણ આત્મા સુખાદી ભાવ જેવો જો હોય તો પછી આપણે એને શું કરીએ? આ સુખની જેમ જ એને ગ્રહણ કરી લઈએ, અંતઃકરણથી જેને શું કરીએ? આપણે જાણી લઈએ. ન મનઃ અતઃ આહ નો મનઃ. ત્યાં આંખ જતી નથી, ત્યાં વાણી જતી નથી, મન પણ ત્યાં જતું નથી. જો સમજ કેમ? ન સુખાદિવત મનસઃ વિષય તત. એ આત્મતત્વ સુખાદિ સમાન મનનો વિષય નથી. કેમ? ઇન્દ્રિય વિષયત્વાત. તમારા મનનો વિષય શું બની શકે? બહુ સુંદર છે, જેને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ, અનુમાન અર્થાપત્તિ કહીએ. આ દરેક પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાન તમને ક્યારે થાય? પહેલા તમે ઇન્દ્રિય દ્વારા એને જાણ્યું હોય, પછી તમે એનો પરોક્ષ જ્ઞાન મેળવી શકો. તો અંતઃકરણ પણ જે છે એ અંતઃકરણ પણ
પણ જ્ઞાન માટે કોના પર આધાર રાખે છે? ઇન્દ્રિયો પર આધાર રાખે. પણ જો એ ઇન્દ્રિયોનો આત્મતત્વ ઇન્દ્રિયોનો વિષય નથી તો પછી એ મનનો પણ વિષય બની શકે એમ છે જ નહીં. કારણ કે પરોક્ષ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન પર આધાર રાખે છે. પ્રત્યક્ષ જ્ઞાન છે એના આધારે જ પછી આપણે પરોક્ષ જ્ઞાન મેળવવું. એટલે ઇન્દ્રિય અવિષયત્વાદ, એ ઇન્દ્રિયોનો વિષય નથી, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, અને એટલા માટે એ પરોક્ષ જ્ઞાન અંતઃકરણનો પણ વિષય બની શકે એમ છે જ નહીં. એટલે કે છે ન ઇન્દ્રિય અવિષયત્વાદ. જો વિચાર, એનો અર્થ શું થયો? આપણી પાસે જેટલા પણ પ્રમાણ છે એ પ્રમાણનો ઉપયોગ આ આત્મજ્ઞાનમાં થઈ શકે એમ છે જ નહીં. વિજ્ઞાનમ ન ઉત્પાદયંતી. જો સમજો, આ વાક્ય મહત્વનું છે. જો વિચાર, પ્રત્યક્ષ પ્રમાણ ઉપયોગી નથી, પરોક્ષ પ્રમાણ ઉપયોગી નથી. એનો અર્થ શું થયો? આ આત્મજ્ઞાન મારે મેળવવું હોય તો શું કરવાની જરૂર છે? જો એટલે કહું, આ ધ્યાનમાં બેઠા પછી સફેદ પ્રકાશ દેખાયો, લાલ પ્રકાશ દેખાયો, ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એ આંખનો વિષય બની શકે એમ છે. એટલા માટે આ જેટલા પણ આ ધ્યાનમાં તમે બધા અનુભવોની વાત કરો ને, બધા અનુભવ આ એક જ મંત્રમાં શું થઈ જાય? ઉડી જ જાય. ધ્યાન નકામું નથી, ધ્યાન આવશ્યક જ છે. ધ્યાન આપણને એકાગ્રતા શીખવે છે, શાંત રહેતા શીખવે છે. મરાશ્રી બહુ સરસ કહેતા, તમે ધ્યાન કરો અને ધ્યાન કરવામાં તમને આનંદ આવે. જા સમજ, ધ્યાન કરવામાં તમને આનંદ શાંતિનો અનુભવ થાય. તો આ ધ્યાન તમને બહુ મજાની વસ્તુ કહી રહ્યું છે. જા વિચારી, ધ્યાનમાં જો તમને આનંદનો અનુભવ છે, ધ્યાનમાં તમને શાંતિનો અનુભવ છે, એ દર્શાવે છે કે સુખી થવા માટે આ જગતની જરૂર નથી. તો ધ્યાન દ્વારા આ જગત પ્રત્યે આપણે વૈરાગ્ય મેળવી શકીએ. જાસમ કેમ? આ બધા વગર પણ હું સુખેથી રહી શકું છું. તો તમારી ધ્યાન દ્વારા તમારી સ્વતંત્રતા વધશે. જગત પર જે પરતંત્રતા છે એ પરતંત્રતા શું થવાની? ઓછી થવાની. તમારે જો વિચાર, જગત પ્રત્યેની પરતંત્રતા જે છે એ આપણી ઓછી જ થઈ જશે. કેમ? હું ધ્યાનમાં જો શાંતિથી રહી શકું છું તો પછી આ જગતની મને આવશ્યકતા છે જ. જો વિચાર, એટલે કોણ આપણે બધું આવશ્યકતાનું લિસ્ટ આપણું બહુ લાંબુ છે. દુઃખી થવાનું કારણ શું છે? આ આવશ્યકતા, આપણી પરતંત્રતા છે જે આપણને દુઃખી કરે છે. આના વગર નહીં ચાલે, પેલા વગર નહીં ચાલે, આમ તો હોવું જ જોઈએ, પેલું તો હોવું જ જોઈએ. કેરી તો મને મલગું બહુ જ ભાવે, બીજી બધી કેરી તો ઠીક હવે. એનો શું થયો? તમે કોના ગુલામ બની ગયા? આ મલગુબાના ગુલામ બની ગયા. જો વિચાર, આપણે જ આપણી જરૂરિયાતની વ્યાખ્યા બનાવીએ છીએ અને પછી આપણે જ દુઃખી થતા રહીએ છીએ. પણ ધ્યાન કરીએ તો શું થાય છે? કોઈ વિષયનો ઉપભોગ નથી. કોઈ વિષય ત્યાં છે જ નહીં. તમે એક માત્ર છો ત્યાં. અને તમે જોઈ શકો છો કે તમે આનંદમાં રહી શકો છો. તમારે આનંદ માટે આ જગત પાસે ભીખ માંગવાની જરૂર નથી. તમારે સુખી થવા માટે આ જગત પર આધાર રાખવાની જરૂર નથી. અને એટલા માટે આ જગત પ્રત્યેની આપણી જે પરતંત્રતા છે એ પરતંત્રતા આપણે છોડી શકીએ જો ધ્યાન કરીએ તો. એટલે ધ્યાન તો ઉપયોગી જ છે. ધ્યાન માટે ભગવાને તો આખો એક અધ્યાય આપી દીધો છે. આ સમજવા, છઠ્ઠો અધ્યાય એ ધ્યાન યોગ છે. પણ ધ્યાન હું કરીશ મને આમ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જશે. જો વિચાર, લોકો જાત જાતના ચક્કરમાં પડતા હોય છે. ધ્યાન કરો કોણ ના પાડે છે? પણ ધ્યાન પ્રમાણ નથી. સમજ, ધ્યાન શું છે? આત્મજ્ઞાન માટે પ્રમાણ નથી. વિજ્ઞાનમ ન ઉત્પાદયંતિ. જો વાક્ય સમજવાનું, ધ્યાન પ્રમાણ નથી. ધ્યાન તમને આત્મજ્ઞાન ઉત્પન્ન નહીં કરી આપે. કેમ? કે તમે કોનું ધ્યાન કરો? આપણે વારંવાર આ ચર્ચા હું કરું. તમે કોનું ધ્યાન કરી શકો?
ધ્યાન પહેલા જ્ઞાન કે ધ્યાન પછી જ્ઞાન? પહેલા જ્ઞાન છે. ધ્યાન પહેલા જ્ઞાન, એનું શું થયું? જે જાણીતી વસ્તુ હોય એનું તમે ધ્યાન કરી શકો. અજ્ઞાત વસ્તુનું ધ્યાન થઈ શકે? અને ધ્યાન કરતા કરતા અજ્ઞાત વસ્તુ જ્ઞાત બની શકે? કેવી રીતે બની શકે? આમ અહીંયા ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મન, આના દ્વારા શું કરવામાં આવે? આપણી પાસે જેટલા પણ પ્રમાણ ઉપલબ્ધ છે સર્વ પ્રમાણોને અહીંયા શું કરી દેવામાં આવ્યો? બાધ કરી દેવામાં આવ્યો. કેમ? પેલા શિષ્યના મનમાં ક્યાંય જરા પણ એવી શંકા રહી જાય, જરા પણ એવી જાણવાની ઈચ્છા રહી જાય કે ના હું આમ કરું ને મને આત્મજ્ઞાન થાય કે નહીં. શ્રુતિ માતાએ બધા જ પ્રકારના દ્વાર શું કરી દીધા? બંધ કરી. આ પ્રમાણ છે જ નહીં. આ સમજ, આ બુદ્ધિમાં બેસવું જ જોઈએ. આપણી બુદ્ધિમાં હું આમ કરું ને આમ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય, આ બધી વસ્તુ આપણા મનમાંથી નીકળી જ જવી જોઈએ. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ, મનનો એમાં પ્રવેશ થઈ શકે એમ છે જ ને. જો વિચાર, તમારા મનમાં ગમે એવા અનુભવ થતા હોય, ગમે એવા દિવ્ય અનુભવ હોય, આપણે ના પાડતા જ નથી, પણ દિવ્ય અનુભવ એ આત્મજ્ઞાન નથી, એ તો મનની એક અવસ્થા છે. દિવ્ય અનુભવ પણ શું છે? મનની એક અવસ્થા છે. અને આત્મ તત્વ તો કેવું છે? મનની કોઈ પણ અવસ્થા હોય એ તો સચ્ચિદાનંદ નિર્વિશેષ આત્મ તત્વ જ છે. પણ એ આત્મ તત્વ આપણે જે ઉપલબ્ધ અત્યારે થઈ રહ્યો છે એ સવિશેષ આત્મ તત્વ છે. અત્યારે આપણે જે આત્મ તત્વને જાણીએ છીએ કયો છે? સવિશેષ આત્મ તત્વ છે. જો સમજો, પણ ખરેખર કયા આત્મ તત્વને? સવિશેષને જાણવાનો નથી. સવિશેષતાનો જે અધ્યારોપ કરવામાં આવ્યો છે એ સવિશેષતાના અધ્યારોપની નિવૃત્તિ કરવાની છે. તો આ જગત તમારી સવિશેષતા વધારે છે કે સવિશેષતા ઘટાડે છે? યોગ તમારી સવિશેષતા વધારે કે ઘટાડે? ના હવે તો હું બધા પ્રકારના આસન કરી શકું. ના બધા પ્રાણાયામ, હવે તો પ્રાણાયામ કરતા મને આવડી ગયું. જો વિચારજો, ભક્તિ પણ આ જ છે મગજમારી. ભક્તિમાં પણ પેલી વિશેષતા તમારી વધતી જ જાય છે. હું તો કૃષ્ણનો ભક્ત છું, હું તો કૃષ્ણની સેવા કરું, સારી જ વસ્તુ છે. પણ ભક્તિ પણ જો તમારી વિશેષતા છે તો એ તમને આત્મ તત્વની નજીક લઈ જાય છે કે આત્મ તત્વથી દૂર લઈ જાય છે? જો વિચારી, કેમ? ગઈકાલે જોયું ને, નિર્વિશેષ આત્મ તત્વ તો નિર્વિશેષ છે. તો પહેલા સંસારની વિશેષતા હતી, હવે ભક્તિની વિશેષતા આવી, હવે યોગની વિશેષતા આવી. એનો શું થયું? ભક્તિની વિશેષતા ઉપયોગી નથી એમ નથી. ભક્તિની વિશેષતા દ્વારા સંસારની વિશેષતાની નિવૃત્તિ કરવાની છે, એટલે એ તો આવશ્યક જ છે. યોગની વિશેષતા દ્વારા આ સાંસારિક વિશેષતાને નિવૃત્ત કરીએ આપણે, પણ ત્યાં અટકી પડવાનું નથી. કેમ? કારણ કે એ પણ છેવટે વિશેષતા છે. ત્યાંથી પણ આપણે આગળ ઉઠવાનું છે, આગળ ચાલવાની આપણને જરૂર છે. જો સમજો, મોટે ભાગે લોકોને એમ જ થઈ જાય, હું તો આમ પ્રાણાયામ કરું, હું તો આમ કરું, હું તો આ મંદિરે જાઉં, એનો શું થયો? આપણે ત્યાં અટકી પડે. સંસારિક વિશેષતા કરતા આ વિશેષતા સારી જ છે, સાત્વિક છે, પણ ત્યાંથી પણ ન તત્ર ચક્ષુર ગચ્છતિ, એના માત્રથી આત્મજ્ઞાન થવાનું નથી. જો સમજો, એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનો વિષય આત્મ તત્વ છે જ ને. આગળ જોઈ કે શબ્દ પ્રમાણ છે આત્મજ્ઞાન માટે, વેદાંત પ્રમાણ છે, વેદાંત ગ્રંથ નથી. જો લોકોના મગજમાં આ વસ્તુ નાખવી બહુ અઘરી છે. હું 16 વર્ષથી ભણાવું છું, હજી પણ લોકો ગીતાને ગ્રંથ માને છે, હજી પણ લોકો ઉપનિષદને ગ્રંથ માને છે, ભાગવતને ગ્રંથ માને છે. એ ગ્રંથ નથી, એ પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. આ વેદાંત નામનો જે ઉપનિષદ છે ખરેખર શું છે? પ્રમાણ છે. જેમ આ રંગ અને રૂપ જોવા માટે આંખ પ્રમાણ છે, એમ શાસ્ત્ર પણ શું છે? પ્રમાણ છે. આ પ્રમાણ બુદ્ધિ જ થતી નથી.
તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. આ શાસ્ત્ર પ્રમાણ છે. જ્યાં સુધી તમારી શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ થાય નહીં, પ્રમાણ બુદ્ધિ જો થઈ ગઈ તો જ્ઞાન વાર નથી. જેમ આંખથી ત્યારે તમને પુષ્પના દર્શન થાય તો એ પુષ્પના દર્શનમાં તમને કોઈ શંકા છે? ધારો કે હું એમ કહું આ પીળા રંગનું જાસૂદનું ફૂલ છે, તો તમે શું કહેશો? હું સ્વામીની ગુરુજી તમને શું કહે છે? આ પીળા રંગનું જાસૂદ છે. માતાજી, એક આંખના ડોક્ટર મને ઓળખે છે, આજે જઈ આવીએ જરા. કેમ? આ લાલ ગુલાબ તમને શું દેખાય છે? એમ છે. જેટલી શ્રદ્ધા તમારી આંખ પર છે ને, એટલી શ્રદ્ધા ક્યાં થવી જોઈએ? ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસ સા શ્રદ્ધા. ગુરુજીએ કીધું એટલે ખોટું હોય જ નહીં, ભલે આપણી બુદ્ધિ એને એમ કેતી હોય. આપણે પેલો ગુરુજીને ખખડાવી કાઢીએ, તમને સમજ પડતી નથી, તમને કીધું તો ખરું. ગુરુને ખખડાવવા વાળા છે આ સમજ. વિશ્વાસ શું હોવો જોઈએ? પેલો વિશ્વાસ થવો જોઈએ. એ કે છે એટલે બરાબર જ છે. આપણી બુદ્ધિ પછી એમાં દોડાવવાની, એ ધનની કમાણી કેમ કરવી ને એ બુદ્ધિ દોડાવવાની. પણ જે આત્મતત્વની ચર્ચા આવે ત્યાં શું કરવાનું? એટલે ચિન્મયાનંદજી એવું કહેતા. ચિન્મયાનંદજી પેલો અંગ્રેજીમાં બહુ સુંદર બોલતા, ને એમની અંગ્રેજી ભાષા પર એમનું પ્રભુત્વ બહુ અદભુત હતું. ભલભલા વૈજ્ઞાનિકો, બધા પ્રોફેસરો, મોટા મોટા ધંધાદારીઓ એમની પાસે જતા. ધંધાદારીઓ અને વૈજ્ઞાનિકો હોય ને એટલે પેલી તર્ક બુદ્ધિ તો હોય જ. એટલે ચિન્મયાનંદજીની સામે તર્ક કરે, અને વેદાંત એટલે તર્ક જ છે, જો સમજો. એટલે ચિન્મયાનંદ જેવું કહેતા કે તું તારા ક્ષેત્રમાં ગમે એટલો ભણેલો હોય, આત્મતત્વમાં આવે ને એટલે તારે મને જ પૂછવું પડે. એ બધાની વચ્ચે જ કહી દેતા, તું ભલે તારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે, ભલે તું તારા ક્ષેત્રમાં હોશિયાર છે, એમાં મને કઈ વાંધો નથી, પણ આત્મતત્વની ચર્ચા આવે ત્યારે તો તારે શું કરવું પડે? એ મારી આગળ નમવું જ પડે ને તારે મને પૂછવું જ પડે. તું તારી જાતે આ જાણી શકે એમ છે જ નહીં. જા સમજ. અને એટલા માટે અહીંયા પેલાના મનમાં હજી પણ એવો પ્રશ્ન હોય કે આ બ્રહ્મ જ્ઞાન મેળવવા માટે બીજો કોઈ ઉપાય છે કે નહીં, અથવા બીજી કોઈક રીતે જાણી શકીએ કે નહીં, અથવા અમે જાતે જાતે જાણી લઈએ કે નહીં. એટલે શ્રુતિ માતા શું કહે છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ. તમારી પાસે જેટલા પણ પ્રમાણ ઉપલબ્ધ છે એ પ્રમાણો દ્વારા આત્મજ્ઞાન થઈ શકે એમ છે જ નહીં. પણ આ તમે આવું બોલો ને એટલે અમને પછી આમ થઈ જાય કે હવે આત્મજ્ઞાન થવાનું કે નહીં થવાનું. આવું ઊંધું ઊંધું શું કામ કરો? આગળ તમે પેલું સ્ત્રોત્ર છે, સ્ત્રોત્રમ કીધું, અહીંયા વળી પાછું ન તત્ર ચક્ષુર ગચ્છતિ કહો છો. એટલે હવે પછી આચાર્ય બહુ સરસ કે છે, અમને આવી જ રીતે શીખવવામાં આવેલું અને તમને અમે આવી જ રીતે શીખવીએ છીએ. આગળ આપણે કાલે ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.